હેલો મિત્રો, હાય. તો બધા કેમ છો મિત્રો? બધા હશે મજામાં? તો આવો મારા મીનુ બ્લોગ, નવા બીજા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો જો આજે આ છે મારું ઘર, મેં તમને બતાવું છું. નાનું એવું ઘર છે, જો તમે જોઈ જ શકો છો. આ છે મારું નાનું એવું ઘર. મારું કિચન બી અહીંયા જ છે, સુવાનું પર અહીંયા જ છે. તો મિત્રો તમે મને પ્લીઝ થોડી હેલ્પ કરો અને થોડા આગળ મને લઈ જાઓ એવી મારી તમને પ્રાર્થના છે. તો મિત્રો જો હવે હું ચા બનાવી રહી છું અને મલાઈ ભેગી કરી છે, એનું આપણે ઘી બનાવી નાખીશું. ચાલો બધા મિત્રો ચા પીવા. બધા મિત્રો મને કહે છે લાઈવમાં આવે કે ચા પાઓ ભાવનાબેન, ચા પાઓ. ચાલો બધા માટે આજે ચા તૈયાર છે, આવી જાવ ચા પીવા. જો ચા બની જ રહી છે. ચાલો ચા પીવા માટે બધા તૈયાર રહેજો, આવી જ જજો ચા પીવા. પછી કહેતા નહીં કે ભાવનાબેન ચા નથી પાતા. જય માતાજી, જય દ્વારકાધીશ. પધારો મારા બ્લોગમાં મિત્રો. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર પણ કરજો. આ છે મારા માતાજીનું મંદિર છે અને ઉપર છે, આ છે મારી ટીવી છે, આ મારું ફ્રીજ છે. જો તમને માતાજી બી દેખાડી દઉં છું. આગલા ફોટામાં તમે વિડીયોમાં જોયું જ છે. મેં મારા માતાજી ઘરના મેં વિડીયો બનાવ્યો છે. તો જો આપણે આ ઘી બનાવવાની તૈયાર કરીએ છીએ. ઘરનું દેશી ઘી. જય માતાજી, જય માતાજી બધા મિત્રોને. ચાયમાં અદરક વિના ચા નહીં સારી લાગે, તો આપણે અંદર અદરક બી નાખી દઈએ. ચાલો ચા પીવા બધા. આદુ નખાઈ ગયો છે.
ચાલો બધા ચા પીવા મિત્રો. આ બાજુ એક બાજુ ઘી થાય છે જો. તો ચાલો મિત્રો, આજે જો તમને મારું ઘર બી બતાવી દીધું છે, મારે રાંધવાનું બી અહીંયા સુવાનું પણ અહીંયા. તો મિત્રો થોડી એવી હેલ્પ કરજો મને, મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો. તો મિત્રો અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું. તો ફરી મળીશું આપણે અગલા બ્લોગમાં મળીશું. ત્યાં સુધીને આપણે મિત્રો આવજો. બાય બાય. જય માતાજી.